અને એની એડ પણ આવે છે કે આપકે દાંતો મેં ઝંઝનાહટ હોતી હોય. તો એ ઝંઝનાહટ પાછળનું શું કારણ છે? ઝંઝનાહટ પાછળનું કારણ દાંતની કાળજી કેવી રીતના રાખવી? તો આજે હું તમને એ જ કહી રહી છું કે કઈ ડિફરન્ટ વેઝમાં આપણે દાંતની સંભાળ રહી શકીએ. ઓકે. ચિંગમ ખાવાથી શું ફાયદા કે નુકસાન? ચિંગમ હા, એટલે જે દાંતણ પણ અલગ અલગ પ્રકારના હોતા હતા. આયુર્વેદિક ટ્રીટમેન્ટમાંથી એ લોકોએ કેપ્ચર કર્યું છે. તો દાંતમાં સડો થતો હોય છે. કોઈ એવી ટિપ્સ જે આપ વ્યુઅર્સને આપવા માંગતા હોવ કે જેનાથી તેમને આપના દર્શન કરવા ના આવવું પડે? નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતની સ્પેશિયલ એપિસોડ સ્વાસ્થ્ય નહીં સંભાળમાં. આજે આપણે વાત કરીશું એક એવા ડૉક્ટર સાથે કે જે કદાચ આપણને જે ટિપ્સ આપશે તે આપણને લાઈફ ટાઈમ કામમાં આવશે અને મોટા ખર્ચમાં પણ આપણને પડતા બચાવી શકશે. તો આજે આપણે વાત કરીશું સીધા જ એક ડેન્ટિસ્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી બેન, આપનું સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતમાં. સૌપ્રથમ દર્શક મિત્રોને આપનો પરિચય આપશો. મારું નામ ડૉક્ટર ભૂમિ ચૌહાણ છે. હું અત્યારે ઝાયડસ હોસ્પિટલ આણંદમાં એઝ અ ડેન્ટિસ્ટ તરીકે કામ કરી રહી છું. બેન, દાંતની વાત આવે ને એટલે ઘણા બધા એની સાથે સંકળાયેલા તકલીફો અને એની સાથે સંકળાયેલી કાળજી પણ જોડાયેલી હોય છે. સૌપ્રથમ આપ એ જણાવશો કે દાંતની કાળજી કેવી રીતના રાખવી? સૌપ્રથમ આપણે જ્યારે સવારમાં ઉઠીએ છીએ ત્યારથી માંડીને દાંતની કાળજીની શરૂઆત થઈ જતી હોય છે. સૌથી પહેલાં જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે સીધું આપણે બ્રશ કરીએ છીએ. ઓકે, તો બ્રશિંગમાં પણ લોકો કોઈ વખત એક ટાઈમ બ્રશ કરતા હોય છે, કોઈ વખત 2 ટાઈમ બ્રશ કરતા હોય છે, અમુક લોકો દાંતણ પણ યુઝ કરતા હોય છે. બરોબર છે. તો આજે હું તમને એ જ કહી રહી છું કે કઈ ડિફરન્ટ વેઝમાં આપણે દાંતની સંભાળ રહી શકીએ. સૌથી પહેલાં તો બ્રશિંગની વાત કરું છું. તો બ્રશમાં આપણે ટૂથપેસ્ટ પણ કઈ યુઝ કરીએ છીએ એ પણ મેટર કરે છે. તો અત્યારે હું તમને સૌથી પહેલાં શીખવાડું છું કે કઈ રીતે બ્રશ કરવું જોઈએ. જી પ્લીઝ. સૌથી પહેલાં આપણે જ્યારે ટૂથપેસ્ટ લઈએ છીએ ત્યારે એને આવી રીતે ઉપરની સાઈડે રાખી અને પછી જસ્ટ પી સાઇઝ એટલે નાનો વટાણાનો દાણો હોય જસ્ટ એટલી જ ટૂથપેસ્ટ આપણે લેવાની હોય છે. આપણે આખું ભરી દેતા હોઈએ છીએ. એડવર્ટાઇઝમાં બતાવે છે સ્ટાર્ટ ટુ એન્ડ સુધી બ્રશ કરાવવું છે. આખું ભરી દઈએ અને પછી બ્રશ કરીએ તો વધારે સારી રીતે સફાઈ થશે. બટ એવું નથી હોતું. ટૂથપેસ્ટની અમાઉન્ટ ઉપર ડિપેન્ડ નથી કરતું. ટૂથપેસ્ટ આપણે કઈ રીતે બ્રશ કરીએ છીએ એનાથી સફાઈ વ્યવસ્થિત થતી હોય છે. હું તમને બતાવું કે આપણે અહીંયા આગળ આવી રીતે ટૂથપેસ્ટ લીધી છે. પછી સૌથી પહેલાં એને ઇન્સર્ટ કરવાનું છે રાઈટ સાઈડમાં. ઓકે, આવી રીતે કરીએ છીએ. સર્ક્યુલર મોશનમાં આપણે બ્રશ કરવાનું છે, નહીં કે આવી રીતે ઘસવાનું છે હોરિઝોન્ટલ મોશનમાં. એના ગેરફાયદા એ છે કે જ્યારે હોરિઝોન્ટલ મોશનમાં આ રીતે આપણે ઘસતા હોઈએ છીએ તો દાંતમાંથી ખાડા પડવાની શક્યતા વધી જાય છે. એને આપણે અમારી ભાષામાં અમે એને એબ્રેઝન્સ કહીએ છીએ. મોસ્ટ ઓફ ધ પીપલમાં 60% લોકોમાં એ એબ્રેઝન્સ જોવા મળતા હોય છે. બરાબર છે. તો એને અવોઇડ કરવા માટે આપણે આવી રીતે સર્ક્યુલર મોશનમાં ધીમે ધીમે બધી જ સરફેસ દાંતની ક્લીન થાય એવી રીતે આપણે બ્રશ કરવાનું છે. ઓકે. આ સેશન પૂરું થાય પછી ઉપરની સાઈડથી બ્રશને 45 ડિગ્રી એંગલમાં રાખી અને આવી રીતે નીચે સ્ટ્રોક્સ આપવાના છે. સો દેટ 2 દાંતની વચ્ચે જે ખોરાક ફસાયેલો છે એ ઇઝીલી ક્લીન થશે. એવી જ રીતે નીચેના દાંતમાં પણ ઉપર આવી રીતે સાફ કરવાનું છે. પછી જ્યારે માઉથ ખોલીએ છીએ, મોઢું ખોલીએ છીએ તો દાંતની ઉપરની સરફેસ પર પણ આવી રીતે ઘસવાનું છે. દાંતની જે અંદરની સરફેસ છે એની પર આવી રીતે આમાં સ્ટ્રોક્સ આપવાના છે. એટલે અંદરની સાઈડ પરથી પણ જેટલો ખોરાક છે એ બધો નીકળી જશે. સેમ સિચ્યુએશન આ ઉપરની દાંતમાં છે. ઉપરમાં પણ આવી રીતે આપણે એને ક્લીન કરીશું બધી જ સરફેસ ઉપર. અને પ્રોપરલી જ્યારે બ્રશ થઈ જાય છે પછી પ્રોપરલી કોગળા કરવાના છે. અને મેઇન વસ્તુ જે કાળજી રાખવામાં લોકો ભૂલ કરતા હોય છે કે ટંગ ક્લિનિંગ નથી કરતા, જીભની સફાઈ પ્રોપરલી નથી કરતા. એને કારણે બેડ બ્રેથ છે, ખરાબ સ્મેલ છે એની અનુભૂતિ થતી હોય છે. તો બ્રશ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને ટંગ ક્લિનિંગ એટલે જીભની સફાઈ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ તો આપણે આની ટ્રીક શીખવાડી છે, પણ જે પ્રમાણે આપણે ટૂથપેસ્ટની વાત કરી છે, ઘણા ટૂથપેસ્ટની એવી જાહેરાત કરવામાં આવે છે કે આમાં લીમડો છે, કે આમાં મીઠું છે, કે આમાં કોલસો છે, કે એ પ્રકારેની જે હોય છે, તો એ કેટલી અસર કરતી હોય છે આ બધી પ્રક્રિયામાં? એ બધું ક્યારથી લીધું? જ્યારથી આપણે જૂના વર્ષો આયુર્વેદિક ટ્રીટમેન્ટમાંથી એ લોકોએ કેપ્ચર કર્યું છે. રાઈટ. દરેક કંપનીઓ અલગ અલગ બ્રાન્ડ્સ નેમથી એને યુઝ કરી રહી છે. ધારો કે લીમડો છે તો એની પ્રોપર્ટી છે એન્ટીબેક્ટેરિયલ, કે આપણા મોઢાની અંદર એ બેક્ટેરિયલ ફોર્મેશન નથી થવા દેતું કે ઓછું થવા દે છે. સેમ સિચ્યુએશન છે લવિંગ મીન્સ કે ક્લોવ ઓઇલ. તો એ આપણા પેઢા માટે સારું છે.
બટ એ બધું નેચરલ રો ફોર્મમાં હતું, એ યુઝ કરી રહ્યા છે આપણે એઝ અ ટૂથપેસ્ટ ફોર્મમાં. પણ એવું નથી કે એ યુઝ કરીશું તો આપણા પેડા છે કે દાંત છે વધારે મજબૂત બનશે. મેઇન વસ્તુ તમે બ્રશિંગ કઈ રીતે કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે અંદર આવી રીતે અલગ અલગ ફ્લેવર્સ એડ કરશો એ મહત્વનું છે, રાઈટ. તો મારું સજેશન એવું છે કે પ્લેન ફ્લોરાઇડ કન્ટેન્ટવાળી ટૂથપેસ્ટ જ યુઝ કરવી, નહીં કે આવી રીતે એડિશનલ ફ્લેવર્સ નાખી હોય એવી. અને અત્યારે ટ્રેન્ડ પણ બદલાયો છે, ઘણા માઉથવોશ ને કોઈ લિક્વિડ આવતા હોય છે ફોર્મમાં, એ યુઝ કરતા છે. માઉથવોશ યુઝ કરે છે અને માઉથ સ્પ્રે પણ યુઝ કરે છે સો દેટ તમારા મોંમાંથી બેડ બ્રેથ ના આવે. પણ એ આપણા જે મોઢાની અંદર સારા બેક્ટેરિયા છે એને પણ મારી નાખે છે, તો એ નથી સારું. જસ્ટ તમે દિવસમાં એક વખત એનો યુઝ કરી શકો, નહીં કે તમે રેગ્યુલરલી 3-4 કલાકના ઇન્ટરવલમાં એનો યુઝ કરો. સૌથી વધારે સારું છે સોલ્ટ વોટર ગાર્ગલિંગ. પહેલાંના જમાનામાં આપણે મીઠાના પાણીના કોગળા કરતા હતા સો દેટ આજુબાજુની જે દાંતની સરફેસ છે એ પણ ક્લીન થાય, મોઢાની અંદરના જે બેક્ટેરિયા છે એ પણ દૂર થાય. બરોબર. તો તમારે માઉથવોશ ના યુઝ કરવું હોય તો સોલ્ટ વોટર ગાર્ગલ કરી શકો. એટલે પહેલા જે આપણે દાંતણ કરતા હતા એના શું ફાયદા હતા? પહેલાં જે દાંતણ કરતા હતા એ આપણા જે પેઢાના મસલ્સ છે એને આપણે એક્ટિવ કરતા હતા સો દેટ દાંતણ આપણે ચાવીએ છીએ તો આપણા પેઢાના મસલ્સ છે એ બધું એક્ટિવ થાય અને દાંત વધારે મજબૂત થાય. અત્યારે એ ટેકનિક્સ ડેવલપ કરી રહ્યા છે કે આપણે બ્રશ કરીએ પછી જેલ લઈ અને પેઢા ઉપર માલિશ કરીએ છીએ, તો એ બધી થોડીક ટેકનિક ડિફર થઈ છે. હા, એટલે જે દાંતણ પણ અલગ અલગ પ્રકારના હોતા હતા બેન, કે કદાચ લીમડાના ઘણા કરતા, ઘણા બાવળના કરતા હતા, ઘણા વડના પણ કરતા હોય છે, તો એનાથી શું ફેર પડતો હોય છે? લીમડાનું દાંતણ એન્ટીબેક્ટેરિયલ છે. પછી જે કંજરીનું દાંતણ આવે છે એ આપણા માઉથમાં ફ્રેશનેસ ફીલ કરાવે છે. વડનું દાંતણ છે તો કોઈના દાંત થોડા પ્રમાણમાં હલતા હોય તો વડનું જે દૂધ છે એમાં એવી અમુક પ્રોપર્ટીઝ છે કે જે થોડા ઘણા હલતા દાંત હોય એને થોડા ફિક્સ કરી શકે, રાઈટ. એ બધું ઇનિશિયલ સ્ટેજમાં એ વસ્તુ આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. એટલે આયુર્વેદમાં જે બતાવવામાં આવ્યું છે ક્યાંક એ જ એને કદાચ આધુનિક એની સાથે આધુનિકરણ કરી અને આપણે અગેન એને એક્વાયર્ડ કરી રહ્યા એટલે કરી તો એ જ ટ્રેડિશન તો એ જ ચાલી રહ્યું છે. તો બેન બીજો એક પ્રશ્ન એ જાણવા માંગીશ, આપ જનરલ પ્રેક્ટિસ પણ કરો છો અત્યારે, સામાન્ય એવી કઈ ફરિયાદો સાથે પેશન્ટ આપને મળતા હોય છે કે જે થોડી કેર રાખવાથી તેમને દવાખાના સુધી ન પહોંચવું પડે? હા, સૌથી પહેલાં વાત કરું તો પેશન્ટને દાંતની અંદર પીડાશ જોવા મળે છે. પેશન્ટ એવું કહી રહ્યા છે કે મારા દાંતની અંદર છારી છે, મારે ટૂથ વ્હાઇટનિંગ કરાવવું છે અથવા તો મારે છારી રિમૂવ કરાવી છે. બીજા પેશન્ટ્સ એવા આવે છે કે દાંતમાં મને દુખી રહ્યું છે, તો એ દાંતમાં દુખાવાના કારણ અલગ અલગ હોય છે, જેમ કે દાંતમાં સડો થયો છે, દાંત પડી ગયો છે અને દુખે છે, અંદર રસી થઈ છે, ઇન્ફેક્શન થયું છે, પરુ થયું છે, અને બીજી વસ્તુ છે કે દાંતમાં ડેન્ચર કરાવવું છે, કે દાંત ઓલરેડી પડી ગયા છે અને એમને પેશન્ટને ચાવતા નથી ફાવતું, ખાતા નથી ફાવતું પ્રોપરલી, તો એ લોકો નવા દાંત માટે રિપ્લેસમેન્ટ માટે આવી રહ્યા છે. દાંતમાં જે પ્રકારેની આપ આજે બીમારીઓ જણાવી રહ્યા છો એની માટેની અત્યારની આધુનિક કઈ એવી ટ્રીટમેન્ટ સ્ટાઇલ કે પેટર્ન્સ અવેલેબલ છે કે જેનાથી આ બધી સમસ્યાઓનું સમાધાન મળે છે? સૌથી પહેલાં વાત કરું તો પાયોરિયાની, જેમાં જ્યારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે મોઢામાંથી લોહી નીકળતું હોય છે. તો લોહી જ્યારે નીકળે છે એનું કારણ છે ઇનિશિયલ સ્ટેજમાં પાયોરિયા. પછી જ્યારે પાયોરિયા એડવાન્સ સ્ટેજમાં જાય છે ત્યારે પેઢામાંથી લોહી, પરુ, ખરાબ સ્મેલ પ્લસ દાંત હલવા માંડતા હોય છે. તો એ વસ્તુને રોકવા માટે અમારી પાસે અત્યારે સ્કેલિંગ નામની ટ્રીટમેન્ટ છે. એમાં દાંત ઉપર જે છારીનું પડ થયેલું હોય છે અને આપણે થોડુંક વાઇબ્રેશન મશીન હોય એનાથી પાણીનો ફોર્સ વાગે અને ક્લીન કરતા હોઈએ છે. આ વસ્તુ તમે વર્ષમાં એક વખત પણ કરાવી શકો છો, ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન કે તમારા જે બોડીમાંથી પ્રોટીન જનરેટ થાય છે અને છારીનું જે બનવાનું પ્રમાણ છે એ કેટલું જલ્દી ફોર્મેશન થઈ રહ્યું છે. જો તમે પ્રોપરલી બ્રશ સરખું કરતા હશો તો તમારા મોઢામાં છારી બનવાનું પ્રમાણ ઓછું થશે, તો તમે વર્ષે કરાવી શકો. અધરવાઇઝ તમે 6 મહિને આ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરાવી શકો છો. બીજું વાત કરું તો દાંતમાં સડો થતો હોય છે. સડો ઇનિશિયલ સ્ટેજમાં કાળા કલરનો દાંતની ઉપરની સરફેસ ઉપર લાગે છે. અત્યારે હું બતાવું તો સૌથી પહેલાં આ દાંતની રચના છે. આ જે ફર્સ્ટ લેયર છે એને આપણે ઇનેમલ કહીએ છીએ. જે આપણે જ્યારે સ્માઇલ કરીએ છીએ, હસીએ છીએ ત્યારે પહેલું વ્હાઇટ કલરનું જે લેયર દેખાય છે એને ઇનેમલ કહેવાય છે. એની નીચે આવું પીળા કલરનું ડેન્ટિનનું લેયર હોય છે, રાઈટ. અને એની નીચે મજ્જાનો ભાગ છે જે આ લાલ કલર દેખાઈ રહ્યો છે. એની અંદર આપણા ચેતાતંતુઓ અને બ્લડ વેસલ્સ હોય છે, રાઈટ. હવે જ્યારે સડો થાય છે ત્યારે ઉપરની સરફેસ જે આ વ્હાઇટ કલરની દેખાય છે એ ઇનેમલ સરફેસ છે.
જ્યારે આ સડો અત્યારે સુપરફિશિયલ સ્ટેજમાં છે ત્યારે એ સડો આપણે સાફ કરી અને અંદર સિમેન્ટ પૂરી શકીએ છીએ, તો એ દાંતને આપણે સડતો વધારે ડીપમાં સડતો અટકાવી શકીએ. સેકન્ડલી અહીંયા આગળ જે આ ડેન્ટિન છે એના બીજા નંબરનું લેયર, ત્યાં સુધી જો સડો પહોંચી જાય છે તો એમાં પણ આપણે એક પ્રોટેક્ટિવ લેયર આપી અને પછી પાછું ઉપર સિમેન્ટ ફિલ કરી દેતા હોય છે. અને ત્રીજી વસ્તુ કે આ જે દાંતનું મજ્જા છે જ્યાં બ્લડ વેસલ્સ પાસ થાય છે ત્યાં સુધી સડો પહોંચી જાય છે તો આપણે ટ્રીટમેન્ટ કરવી પડે અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવાય. ગુજરાતી ભાષામાં કહીએ તો એને મૂળિયાની સારવાર, કારણ કે સડો આપણા છેક મૂળિયા સુધી પહોંચી ગયો છે. હવે રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાં એવું છે કે જ્યારે એ સડો આપણા મૂળિયા સુધી પહોંચે છે ત્યારે નીચે આવું પરુ જેવું ફોર્મેશન થાય છે જેને એબ્સેસ કહેવાય છે, જેનાથી દુખાવો થતો હોય છે કારણ કે એની અંદર ચેતાતંતુઓ આવેલા છે. જેવું આની અંદર અત્યારે જ્યારે કેવિટી થઈ છે એટલે સીધો ખોરાક એ કેવિટીમાં ફસાઈ જશે અને એના પ્રેશરથી આપણને દુખાવો થાય છે. તો એ દુખાવો ના થાય એટલા માટે અહીંયા આગળ આપણે એક હોલ કરતા હોઈએ છીએ, એની અંદરથી આ જેટલો રસીનો પાર્ટ છે એવી રીતે આવી ટાંકણી જેવી વસ્તુ હોય અને અમે ફાઇલ્સ કહીએ એ છેક સુધી નાખી અને આ જેટલું બધું પસ છે રસી છે બધું આપણે ક્લીન કરતા હોઈએ. પછી છેક મૂળિયા સુધી આવી રીતનું ફિલિંગ કરવાનું હોય છે. ફિલિંગ કર્યા પછી એને ઉપરની ઉપર ફિલ કરીએ જેને કમ્પોઝિટ ફિલિંગ કહેવાય. ત્યારબાદ એને શેપ આપી અને આવો ક્રાઉન આપી દઈએ છીએ. રૂટ કેનાલ કર્યા પછી ઉપર ક્રાઉન કરાવવું એકદમ કમ્પલસરી છે, બીકોઝ રૂટ કેનાલ કેવો ટૂથ છે, નિર્જીવ ટૂથ છે, એની અંદર હવે આપણે કશું બ્લડ વેસલ્સ નથી કે ચેતાતંતુઓ નથી, તો એ બરડ થઈ જાય, બ્રિટલ થઈ જાય. કંઈ પણ હાર્ડ વસ્તુ ખાઓ અને ક્રાઉન કરેલો ના હોય તો એ દાંત તમારો તૂટી જાય, આખી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ તમારી ફેલ જાય. તો ક્રાઉન ઇઝ કમ્પલસરી, રાઈટ? એટલે એ જે જનરલી કેપ પહેરાવી દેતા હોય છે. હા, કેપ પહેરાવી દેતા હોય છે. કેપને અમારી ભાષામાં અમે ક્રાઉન્સ કહીએ છીએ. તો બેન, જે પ્રમાણે અત્યારે એક જે આપણે આ ટ્રીટમેન્ટની વાત કરી તો એ જે સ્ટેજ છે દુખાવો થાય છે જ્યારે મૂળ સુધી એ સડો પહોંચી જાય છે, તો જ્યારે મૂળ સુધી પહોંચે છે ત્યારે એ દુખાવો આપે છે, પણ એ પહેલાં નિયમિત કેવી રીતના એની કેર કરી શકાય કે જાણી શકાય કે આપણા દાંતની આપણું સ્વાસ્થ્ય કેવું છે, દાંતની હેલ્થ? સૌથી પહેલાં આપણે જ્યારે બ્રશ કરતા હોય છે એકચ્યુઅલમાં ત્યારે જ ઓબ્ઝર્વ કરવાનું હોય કે દાંતની અંદર કોઈ કાળાશ દેખાય છે કે જ્યારે તમે ખોરાક ખાઓ છો ત્યારે કોઈ જગ્યા ઉપર ખોરાક ફસાયેલો રહે છે. જો એ ખોરાક ત્યાં ફસાય છે એનો મતલબ છે કે ત્યાં કેવિટી થવાના ચાન્સીસ છે, કાં તો સ્ટાર્ટ થઈ ગઈ છે, રાઈટ? એટલે જ ખોરાક ફસાય છે. અધરવાઇઝ આપણા દાંતની રચના એવી છે કે જ્યારે કોઈ પણ ખોરાક ખાઓ અને ઇઝીલી એ તમે પાણી પીઓ એટલે ઇઝીલી વોશ આઉટ થઈ જાય. ખોરાકની શું અસર થતી હોય દાંત પર? ખોરાક જ્યારે આપણે જમતા હોઈએ છીએ વોટ એવર, એવું નથી કે ગળ્યું ખાઈએ કે ખાટું ખાઈએ. અમુક લોકોને એવું ઈચ્છા હોય છે કે જમ્યા પછી સ્વીટ ખાવું જોઈએ, ક્રેવિંગ થતી હોય છે, પણ એના પછી એ લોકો પાણી નથી પીતા કે પ્રોપરલી કોગળા નથી કરતા, તો એ જે ગળ્યું ખાય છે એના પછી દાંત ઉપર કોન્ટેક્ટ ટાઈમ વધારે હોય. 8 થી 10 કલાક સુધી જે કોન્ટેક્ટ ટાઈમ એ ખોરાકના પાર્ટિકલ્સ દાંત ઉપર ચોંટેલા હોય તો બેક્ટેરિયલ ફોર્મેશન થાય, એના લીધે એસિડ ફોર્મેશન થાય, જેથી સડાની શરૂઆત થાય છે. જે પ્રમાણે આજે આપણે વાત કરી રહ્યા છે તો એની સાથે સડો જો શરૂ થઈ ગયો છે અને ઘણીવાર આપણે બાળકોને પણ ટોકતા હોય છે કે ચોકલેટ ના ખાશો દાંત બગડી જશે, અને કંટ્રોલ કરાવવું ખૂબ ચેલેન્જિંગ બની જતું હોય છે. તો એ પ્રકારે બાળકો જ્યારે આ સ્ટેજમાં હોય છે અને ઘણી દાંત સડી જવાની પણ તેમની ફરિયાદો ઉઠતી હોય છે પછીની, તો એ બાળકો સાથે કેવી રીતના એમના દાંતની કાળજી રાખવા માટેનું પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો એમને બ્રશિંગ કરતાં શીખવાડ્યું, પછી એમને હેબિટ ડેવલપ કરાવો કે ક્યારે કંઈ પણ વસ્તુ જમે છે, નહીં કે ચોકલેટ, નોર્મલ રૂટીન પણ ખાય છે, પછી એટલીસ્ટ ઘૂંટડો પાણી ભરીને પી જાય ઓર એલ્સ પછી કોગળો કરી દે, તો એનો જે ખોરાક અંદર ફસાયેલો રહે છે એ ફસાયેલો નહીં રહે. અને પેરેન્ટ્સે પણ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે બ્રશ કરાવે છે ત્યારે સાથે ઊભા રહે અને પ્રોપરલી ચેક કરે. એટલીસ્ટ અઠવાડિયામાં એક વખત જ્યારે ફ્રી પડે છે રવિવારે તો એના દાંતની પ્રોપરલી તપાસ કરે જાતે જ કે ક્યાંક ખોરાક ફસાય છે કે સડો ચાલુ થયો છે, તો એની અર્લી સ્ટેજમાં ટ્રીટમેન્ટ થશે. નહીં કે ચોકલેટ ખાતા રોકીએ. ચોકલેટ ખવડાવો પણ ક્લિનિંગ કરાવડાવો, એવું. રાઈટ. બેન, જે પ્રમાણે અત્યારે આ દાંતની ટ્રીટમેન્ટની વાત થઈ રહી છે, ઘણી ફરિયાદો એવી પણ આવતી હોય છે જે સેન્સિટિવિટીને લઈને આવતી હોય છે કે પણ ઠંડુ કે ગરમ આપણે ખાઈએ છીએ તો આપણને કંઈક, અને એની એડ પણ આવે છે કે આપકે દાંતો મેં ઝંઝનાહટ હોતી હોય, તો એ ઝંઝનાહટ પાછળનું શું કારણ છે? ઝંઝનાહટ પાછળનું કારણ છે આપણે મેં બતાવ્યું એ રીતે. ફર્સ્ટ લેયર આપણું ઇનેમલ હોય છે, એની અંદરનું છે ડેન્ટિન લેયર. જ્યારે આપણે હોરિઝોન્ટલ મોશનમાં આ જ રીતે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે સાઈડમાંથી ઇનેમલ ઘસાઈ જતું હોય છે, એટલે એના નીચેનું જે ડેન્ટિન લેયર છે એકદમ સેન્સિટિવ છે.
છે. તો એ ઓપન થઈ જાય છે, એક્સપોઝ થઈ જાય છે. એટલે કંઈ પણ પાણી પીઓ કે ઠંડુ ગરમ પીઓ કે જમો તો પણ તમને સેન્સિટિવિટી લાગે છે. એના અત્યારે અલગ અલગ વેઝ છે કે આપણે એને રોકી શકીએ. જ્યારે આપણે એન્ટી સેન્સિટિવ, તમે કીધું એ રીતે કે દાંતો મેં ઝનઝનાટ હે, કુછ ખાયા નહીં જાતા હે, તો એના માટે એક લેયર આવે છે, ફોર્મ કરી દે. જ્યારે સેન્સિટિવ ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ ત્યારે એમાં પણ કઈ રીતે યુઝ કરો છો એ મેટર કરે છે. અમુક લોકો એવું કહેતા હોય છે કે હું બ્રશ કરું છું એન્ટી સેન્સિટિવ, ધારો કે સેન્સોડાઇન યુઝ કરી રહ્યો છું, તો પણ મને ઇફેક્ટ નથી આવતી. તો કેમ નથી આવતી? કારણ કે જ્યારે બ્રશ કરે છે તો તરત બ્રશ કરીને સ્પીટ કરી દે છે. તો એવું નથી. એને એટલીસ્ટ 5 મિનિટ સુધી એ જે ફોર્મ લેયર બન્યું છે એને મોંમાં રાખો તો જ એની ઇફેક્ટ આવશે. એ વન ટાઈપ ઓફ સ્યુડો લેયર, એટલે કે કવર બનાવી દે છે દાંત ઉપર, તો તમે કંઈ પણ ખાઓ એટલે તમને સેન્સેશન ના લાગે. એટલે પ્રોબ્લેમ તો ત્યાં છે જ, પ્રોબ્લેમ તો ત્યાં છે જ, એને કવર કરી લઈએ છે એવું છે. અને પરમનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો વન ટાઈપ ઓફ કમ્પોઝિટનું આપણે ફિલિંગ કરી શકીએ, સો દેટ એક પ્રોટેક્ટિવ પરમનન્ટ લેયર ફોર્મેશન થઈ જાય. રાઈટ. બીજો એક પ્રશ્ન એ પણ ઘણા લોકોને આમાં કન્ફ્યુઝ કરતો હોય છે કે સપોઝ કોઈ વ્યક્તિએ એના દાંત બધા જ કઢાવી નાખ્યા અને ચોકઠું બનાવવા માટેની એ સ્ટેજ પર પહોંચી જાય છે, તો એ સ્ટેજ પર કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે? અને જ્યારે કોઈ વડીલ વ્યક્તિ હોય છે, એક ઉંમરલાયક વ્યક્તિ હોય છે અને એને એ સ્ટેજ પર જ્યારે ચોકઠું બનાવવામાં આવે છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો અત્યારે 2-3 ટાઈપના મટીરિયલ્સ અને એની ટેકનિક્સ અવેલેબલ છે. અમુક લોકોના અડધા દાંત પડી ગયા હોય છે અને અડધા છે, ધારો કે આગળના દાંત છે અને પાછળની દાઢો પડી ગઈ છે, તો એમના કેસમાં કાઢવા પહેરવાનું રિમૂવેબલ ચોકઠું કહેવાય. આગળના દાંત રાખી અને પાછળના નવા નાખી શકાય છે. બીજી કન્ડિશન છે જ્યારે બધા દાંત પડી ગયા છે, તો ઉપર અને નીચેનું કાઢવા પહેરવાનું ચોકઠું થઈ શકે, જે વર્ષોથી આપણે જોતા આવ્યા છે. હવે લેટેસ્ટ એડવાન્સ કન્ડિશન્સ એવી આવી છે ટ્રીટમેન્ટમાં કે ઇમ્પ્લાન્ટ કરી શકાય. ઇમ્પ્લાન્ટમાં એવું છે કે ધારો કે આપણું આ હાડકું છે, એની અંદર આપણે સ્ક્રૂ મૂકીએ છીએ, એની ઉપર આપણે ક્રાઉન આવી જાય, ફિક્સ ક્રાઉન. તો એ ટ્રીટમેન્ટ પરમનન્ટ છે. એમાં કોઈ તમારે રિમૂવ કરવાનું નથી કે ખાવ છો પછી વોશ કરવું પડશે કે એવું. એ આપણા જે ઓરિજિનલ દાંત છે એ જ રીતના ફિક્સ થઈ જાય, આર્ટિફિશિયલ ફિક્સ. પણ એની કોઈ સાઈડ ઇફેક્ટ કે એવું કંઈ થતું હોય છે? એમાં થોડી કાળજી રાખવી પડતી હોય છે, કારણ કે ઉંમરલાયક પેશન્ટ્સને બીપી હોય છે, ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસ ફ્લક્ચ્યુએટ થતું રહેતું હોય, તો ડાયાબિટીસ જે પેશન્ટમાં કંટ્રોલમાં હોય એ પેશન્ટમાં ઇમ્પ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે વધારે સક્સેસફુલ રહેતી હોય છે. ઇમ્પ્લાન્ટ બધા વિચારતા હશે કે હાડકાની અંદર સ્ક્રૂ નાખવાનું છે, કેવું ફીલ થશે. ધારો કે મારે સાઈડે પેશન્ટ આવે છે, ઇવન એમને જે દાંત કાઢવો હોય છે તો પણ એ લોકો ગભરાતા હોય છે કે દાંતની અંદર મોઢામાં ઇન્જેક્શન લેવાનું છે, તો ઇટ્સ અ પેઇનફુલ પ્રોસિજર, તો મારે તો નથી કરાવવું. બટ એકચ્યુઅલમાં એવું નથી. અત્યારે હવે પેઇનલેસ ઇન્જેક્શન્સ પણ આવી ગયા છે, તો એનાથી તમારું જેટલો પોર્શન છે જ્યાં કામ કરવાનું છે એ ભાગ આપણો બેરો થઈ જાય છે, પછી આપણે એની અંદર કામ કરીએ છીએ. સ્ક્રૂ મૂકીએ છીએ તો પણ આપણને અહેસાસ નથી થતો કે આપણે અંદર કંઈ ડ્રિલિંગ થઈ રહ્યું છે. ઇટ્સ અ પેઇનલેસ પ્રોસિજર. બેઝિકલી બેન, ઘણા એવા પેશન્ટ હોય છે કે જેમને કોઈ, જેમ આપણે અત્યારે વાત કરી ડાયાબિટીસની, તો ઘણા એવા પણ પેશન્ટ હોય છે કે જેને કોઈ બીજી કોમોર્બિડ કન્ડિશન્સમાં હોય છે, કોઈ હાર્ટ પેશન્ટ હોય છે કે કોઈને બીજા કોઈ એના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય છે, તો એવા પેશન્ટોને દાંતની ટ્રીટમેન્ટ લેતા પહેલાં શું કાળજી રાખવાની હોય છે? ધારો કે કોઈ જેને બ્લડની મેડિસિન્સ ચાલુ છે, કોઈને એન્જિયોગ્રાફી કરાવી છે, બાયપાસ કરાવેલું છે, એન્જિયોપ્લાસ્ટી કરાવેલી છે, તો એસ્પિરિન નામની ગોળી હોય છે, એ આપણે 2 થી 3 દિવસ પહેલાં એને સ્ટોપ કરાવતા હોય છે, પછી એને આપણે નવેસરથી ટ્રીટમેન્ટ આપતા હોય. જ્યારે ટ્રીટમેન્ટ ફિનિશ થઈ જાય પછી અગેન 2 દિવસની અંદર એ મેડિસિન પાછી પેશન્ટ સ્ટાર્ટ કરી શકે છે. આવી રીતે થોડુંક મેડિકેશન્સની અંદર થોડા ચેન્જીસ લાવી અને ડેન્ટલ પ્રોસિજર કન્ટિન્યુ કરી શકાય છે. ઓકે. એમાં કોઈ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બનતી હોય? એમના જે હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એમનું એક વખત કન્સન્ટ લેવું જરૂરી છે. રાઈટ. બેઝિકલી બેન, જે અત્યારે દાંતની ટ્રીટમેન્ટને એની માટેના જ્યારે કોઈ વ્યક્તિઓ ડિસિઝન લેતા હોય છે, તો ડૉક્ટર પસંદ કરવામાં શું ધ્યાન રાખવું પડે? ડૉક્ટર પસંદ કરવામાં હું એવું કહીશ કે સૌથી પહેલાં તો એમનો એક્સપિરિયન્સ જોઈ લો. જે પેશન્ટ એમની પાસેથી ટ્રીટ થઈને ગયા છે, તમે એમનો એક વખત રિવ્યૂ જોઈ શકો છો કે કઈ રીતે એમને કેવી ટ્રીટમેન્ટ લાગી, કેવો માહોલ લાગ્યો જ્યારે એક્સટ્રેક્શન કર્યું છે કે કોઈ પણ નાની મોટી પ્રોસિજર કરી છે, તો એમનો અનુભવ કેવો છે. એ અનુભવ પરથી તમે ડિસાઇડ કરી શકો છો કે તમારે કોને ચૂઝ કરવા છે. ઓકે. કોઈ એવી ટિપ્સ જે આપ વ્યુઅર્સને આપવા માગતા હોવ કે જેનાથી તેમને આપના દર્શન કરવા ના આવવું પડે? સાચી વાત છે. સો આ તો હું મારા જ પ્રોફેશન માટે એવું કહી રહી છું.
પણ ના, આ જરૂરી વસ્તુ છે, કારણ કે અત્યારે એટલી અવેરનેસ નથી આપણને ઓવરઓલ ઇન બોડીમાં કંઈક હાર્ટનો ઇસ્યુ છે કે કંઈક ઘૂંટણ દુખી રહ્યા છે, પગ દુખી રહ્યા છે, તો આપણે તરત ડૉક્ટર પાસે જઈશું. પણ દાંતમાં દુખે છે તો એને અવોઇડ કરીશું કે ચલો ચાલી જશે. અમુક લોકો લવિંગ મૂકી દેતા હોય છે કે લવિંગથી મને નોર્મલ પેન કિલર પણ લઈ લેતા હોય છે, પેન કિલર પણ જાતે લઈ લેતા હોય છે. તો સૌથી પહેલાં તો ક્લિનિંગ પર ધ્યાન આપજો, પ્રોપરલી બ્રશ કરજો. થોડીક નાની મોટી હેબિટ તમે ડેવલપ કરશો ને રૂટીનમાં, તો તમારે અમારા દર્શન નહીં કરવા પડે. રાઈટ. અને જમવામાં પણ પેઢા માટે પણ હું એક વધારે એડ કરવા માંગુ છું કે જમવામાં જ્યારે ફ્રૂટ ફોર્મમાં પણ તમે વિટામિન સી લઈ શકો છો. પેઢા માટે સૌથી સારામાં સારું છે. અમે લોકો ટેબ્લેટ ફોર્મમાં આપતા હોઈએ છીએ, પણ આપણે રૂટીનમાં જો ખોરાક પ્રત્યે પણ એટલું ધ્યાન રાખીએ તો આપણને જે ફ્યુચરમાં કન્ડિશન્સ થાય છે, પાયોરિયા ને બધું, એનાથી બચી શકીએ. બેન, એક પ્રશ્ન એ થાય છે મને કે આપણે જ્યારે બાળક જન્મે છે ને પછી એના દાંત પડી જાય છે અમુક વર્ષે, અને પછી એવું કહે છે કે દૂધિયા દાંત હતા પડી ગયા, હવે નવા દાંત આવ્યા. નવો દાંત પડી ગયા પછી બીજો આવવાનો ચાન્સીસ રહે? પરમનન્ટ આવી ગયા અને જો એ પડી ગયા છે તો એના પછી નવો દાંત નહીં આવે. દૂધિયા દાંત મોસ્ટલી આપણે છે ને 12-13 વર્ષનું થાય બાળક, ત્યાર પછી એના બધા ટોટલ દાંત પડી જાય અને ધીમે ધીમે એના 16-17 વર્ષ સુધી ટોટલ પરમનન્ટ ટૂથ આવી જાય છે. બટ એટલે જ કહું છું કે બાળક જ્યારે નાનું છે ત્યારથી જ એને જો તમે આવી રીતે પ્રોપરલી બ્રશિંગ ને બધું શીખવાડ્યું હશે તો જ્યારે પરમનન્ટ દાંત આવશે ને તો એ વધારે સારી રીતે એની કાળજી રાખી શકશે. એવું નથી કે નાના છોકરાના દાંત સડી ગયા છે તો એને પડવા સુધીની રાહ જોવામાં આવે. નાના છોકરાના દાંતના જો સડો થયો છે તો એની ટ્રીટમેન્ટ પણ એવી જ રીતે અવેલેબલ છે કે સડો થયો છે તો એને સાફ કરી અને ફિલિંગ કરી શકાય. નાના છોકરાની રૂટ કેનાલ પણ કરી શકાય. અને ઇન કેસ જો એ નાના છોકરાનો દાંત અર્લી સ્ટેજમાં ધારો કે સડી ગયો છે અને 6-7 વર્ષની ઉંમરે એને કઢાવવાની જરૂર પડી છે તો કાઢી પણ શકાય છે. પણ એના પછી એને એક રિટેનર કરીને આવે છે, સ્પેસ મેન્ટેનર ડિવાઇસ. જો ત્યારે નવો દાંત આવે છે તો એની જગ્યા હજુ મેન્ટેન રહેશે, નહીં કે જગ્યા પૂરાઈ જશે. નહીં તો જો જગ્યા પૂરાઈ જશે તો જ્યારે નવા પરમનન્ટ દાંત આવે છે તો એ વાંકા ચૂકા આવશે, અને વાંકા ચૂકા આવશે તો પછી એને બ્રેસીસની કે અલાઇનર ટ્રીટમેન્ટની જરૂર પડી શકે. ઓકે. અને એ જે બ્રેસીસની જે ટ્રીટમેન્ટ આવતી હોય છે, અલાઇનર ટ્રીટમેન્ટ તમે જે કહી રહ્યા છો, તો એ કઈ કન્ડિશનમાં હેલ્પફુલ થઈ શકે અને એ કેટલા ટાઈમ ટેકિંગ હોય છે, કેટલા પીરિયડમાં એ કમ્પ્લીટ થઈ જાય? બ્રેસીસની ટ્રીટમેન્ટ આપણે જ્યારે બધા પરમનન્ટ ટૂથ આવી ગયા છે 13-14 વર્ષની ઉંમર પછી એ કરાવી શકાય છે. અત્યારે અલગ અલગ જે મટીરિયલ્સ છે અવેલેબલ છે. પહેલાં તમે જોયા હશે કે મેટલના વાયર્સ એ લોકો જ્યારે સ્માઇલ કરે ત્યારે દેખાય. અત્યારે હવે ટ્રાન્સપરન્ટ આવી ગયા છે તો તમારે એમાં કંઈ લુકમાં પણ ચેન્જ નહીં આવે, અને લગભગ એ ટ્રીટમેન્ટ તમારે વર્ષથી 1.5 વર્ષ કે 2 વર્ષ સુધી એ ચાલી શકે છે, ડિપેન્ડિંગ કે તમારા કેવા વાંકા ચૂકા દાંત છે. અમુક વખત ઇફેક્ટિવ રિઝલ્ટ મળે છે. હા, ઇફેક્ટિવ રિઝલ્ટ છે અને ઇટ્સ અ પરમેનન્ટ. એના પછી એક રિટેનર નામનું ડિવાઇસ હોય છે, એ તમારે પહેરવું પડે સો દેટ પાછા તમારા ટૂથ છે એ પાછા વાંકા ચૂકાના ફોર્મમાં ના જતા રહે. એને પણ કેટેગરીઝ હોય છે. ધારો કે નાનું છોકરું છે એને થમ્સ અપ કરવાની કે અંગૂઠો ચૂસવાની આદત છે, તો એ નાનું છે ત્યારથી એને હેબિટ ડેવલપ થશે તો એના જે આગળના દાંત છે થોડાક આવી રીતે ત્રાંસા ઉઠશે અને મોઢું ખુલ્લું રાખશે ને મોઢાથી શ્વાસ લેતું થઈ જશે. તો એ આપણે હેબિટ એને બ્રેક કરાવવાની છે. અને જો ઘરે બાળક નથી કરી શકતું તો અમે એક ડિવાઇસ બનાવી આપીએ છીએ, તો એ માઉથમાં પહેરી લે તો અંગૂઠો અંદર જાય જ નહીં, એનું હેબિટ બ્રેક થઈ જાય. ઓકે. તો એનાથી પણ દાંતના પોઝિશનમાં ફેર પડે, એના શ્વાસ લેવામાં, બ્રીધિંગ ટેકનિકમાં પણ એને ફેર પડે. મોઢું ખુલ્લું રાખીને પછી એ લાઈફ ટાઈમ સુધી જે બાળક છે લાઈફ ટાઈમથી મોઢેથી જ શ્વાસ લેતું થઈ જાય, હેબિટ પડી જાય. ઓકે. તો એ બધી બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે. રાઈટ. બેન, જે પ્રમાણે અત્યારે આપણે કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે જતા હોઈએ છીએ તો ત્યાંથી એવું કહેવામાં આવે છે કે તમે આ ધ્યાન રાખ્યું હોત તો કદાચ આ થઈ જાત, કે આ ધ્યાન રાખ્યું હોત તો કદાચ આ સ્ટેજ સુધી તમે ના પહોંચ્યા હોત. તો જે પ્રમાણે આપણે આ જે ટિપ્સ આપી છે બધી, એની સાથે સાથે એ પણ જણાવશો કે દાંતનું આખું જે આપણા મોઢાની અંદર જે આપણે જે બંધારણ હોય છે કયા પ્રકારેનું હોય છે, દાઢો કેટલા પ્રકારની હોય છે, અને આપણા ચાવવાના દાંત જે છે અને આગળના જે દાંત છે એનું આખું માળખું કેવી રીતના કામ કરતું હોય છે? સૌથી પહેલાં તો જે નાના બાળકો હોય એને ટોટલ 20 દાંત હોય છે, અને જે એડલ્ટ જે પરમનન્ટ ટૂથ આવે એ ટોટલ આપણા 32 હોય. એ 32 ક્યારે થાય? જ્યારે આપણી 4 ડાપણની દાળ આવી ગયું, કહે છે ને કે ડાપણ આવી ગયું છે, ડાપણ ફૂટ્યું છે, તો એ ડાપણ આવશે જ્યારે 17 થી 27 વર્ષનું થાય ત્યારે એ ડાપણ ધીમે ધીમે આવતું હોય છે, અને એ પણ 4 આવે છે, એવું નથી કે એક જ આવે છે. રાઈટ.
તો બધી સાઈડ આપણે એને ક્વાડ્રન્ટ વાઇઝ ડિવાઈડ કરી શકીએ કે જ્યારે આપણે ફેસમાંથી ફર્સ્ટ અહીંયા આગળ લાઇન ડ્રો કરીએ અને પછી આવી રીતે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીએ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ. એને અમારી ભાષામાં જે પહેલો આપણા 2 દાંત છે એ સેન્ટ્રલ ઇન્સાઇઝર્સ કહેવાય છે. પછી આવે છે લેટરલ ઇન્સાઇઝર અને પછી આવે છે રાક્ષસ. તમે વેમ્પાયર જોયું હશે કે એના 3 દાંત છે કેવા આમ આગળ હોય છે. તો આપણા પણ સ્માઇલ કરીએ ત્યારે એ 3 રાક્ષસી દાંત આપણને દેખાતા હોય છે 3જા નંબરના. તો આપણે એ ઇન્ટેન્સિટી જે શાર્પનેસ છે આપણામાં ઓછી છે પણ પેલા જે વેરવુલ્સ હોય ને એ બધામાં એકદમ શાર્પ હોય. પછી આવે છે નાની દાડો. નાની દાડો આપણામાં 2 છે અને એના પછી આવે છે 3 દાડો જે મેઇન આપણે પાછળ ચાવીએ છીએ, રાઈટ? એટલે 1 2 3 4 5 એન્ડ 3 દાડો એટલે એ થઈ જાય 8 સુધીના. એનો મતલબ ખોરાક ચાવવા માટેમાં ને એમાં એનો રોલ્સ કઈ રીતના હોય છે? મોસ્ટલી આપણે જે ખોરાક ચાવતા હોઈએ છીએ એ નાની અને મોટી દાળ એ પાંચેવના કોમ્બિનેશનથી ચાવતા હોય છે. આગળના જે દાંત છે એ આપણા બાઇટિંગ માટેના છે. ધારો કે આપણે કોઈ સફરજન આગળથી તોડી રહ્યા છે તો આપણા આગળના દાંતનો યુઝ થશે અને પછી જ્યારે બચકું ભરાય અને પાછળ જીભ ધકેલે છે ત્યારે એ પાછળની દાળોથી ચવાય છે. દાંતનું લેયર બેન જે છે ને એ આપણે કેલ્શિયમ ઇન્ટેક વધારીએ કે કરીએ તો એનાથી મજબૂત થવાની શક્યતાઓ ખરી કે એકવાર વીક પડી ગયા પછી એમાં ફરી પરિવર્તન ના આવી શકે? ડિપેન્ડ કેવું કન્ડિશન છે. ધારો કે આપણે એક વખત એનું ડેમેજ થઈ ગયું પછી આપણે એને રિકવર ના કરી શકીએ બટ હજુ એ ઇનિશિયલ સ્ટેજમાં છે તો ફ્લોરાઇડવાળી ટૂથપેસ્ટ આવે છે તો એ તમે યુઝ કરો તો એ વધારે સ્ટ્રોંગ કરી શકે તમારા ટૂથને. કોઈ એક સલાહ બાળકોને આપવા માંગતા હો કે જે આપણો વિડીયો જોઈ રહ્યા હોય કે એમને કયા પ્રકારે એનું ધ્યાન રાખવું અને ચોકલેટ કેટલા ટાઈમે ખાવી? ચોકલેટના ટાઈમ તો હું તમને સજેસ્ટ નહીં કરી શકું બટ એટલું કહું છું કે તમારા મમ્મી પપ્પા જેવી રીતે બ્રશ કરી રહ્યા છે એટલીસ્ટ એમને ફોલો કરો અને રૂટીનમાં જ્યારે તમને બ્રશ કરતા આવડી જાય છે તો જાતે જ ઓબ્ઝર્વ કરો કે મારા દાંતમાં કશું છે, મને ખોરાક ફસાય છે તો તરત જઈને હું મારા પેરેન્ટને કહું કે મમ્મી મને આ થઈ રહ્યું છે, મને બતાવવા જવાની જરૂર છે. જાતે જ નાના બાળકો અત્યારે તો એકલા એક્ટિવ છે એ જાતે જ બધું સર્ચ કરી રહ્યા છે અને જાતે ટ્રીટમેન્ટ મને આ જરૂર છે કે એવું રીતે એડવાઇસ કરી રહ્યા છે. અને આજકાલ બેન બીજું પણ એક ઘણું ચાલી રહ્યું છે પાન મસાલા ખાવાની હેબિટ્સ કે જ્યારે હશે તો ખબર પડી જાય કે આને મસાલા ખાય છે તો એનાથી શું ફેર પડે છે અને કેવી રીતના દાંતને નુકસાન પહોંચાડે છે? પાન મસાલા તો હું સ્ટ્રિક્ટલી મના જ કરું છું કે પાન મસાલા નહીં જ ખાવા જોઈએ કારણ કે જે ટોબેકો અંદર કન્ટેન્ટ છે એ આપણા જે દાંત છે એને તો ખરાબ કરે જ છે પણ આપણી જે મોઢાની અંદરની ચામડી છે એના પર પણ ઇફેક્ટ આપે છે. દાંતની અંદર ઉપરના બ્રાઉન કલરના ડાઘા પાડી દેતા હોય છે અને ધીમે ધીમે પછી જ્યારે એ ચામડીમાં શોષાય છે ત્યારે જે આપણા ગાલની ચામડી છે એને સ્ટીફ કરી દે છે. અમારી ભાષામાં એને OSMF કહીએ છીએ. પછી ધીમે ધીમે એ વધારે એડવાન્સ થતું જાય છે ને પછી એ કેન્સર લીઝનમાં ફોર્મેશન થઈ જાય છે. તો એ જેટલા પણ લોકો મસાલા ખાય છે એમને મારી સ્ટ્રિક્ટ વોર્નિંગ છે કે અત્યારથી એ લોકો એવું વિચારતા હોય છે કે મારાથી નથી છૂટતું. અમુક લોકોને એવું છે અમારા પેશન્ટ ક્રોસ થાય તો એવું કહેતા હોય કે અમારે છોડવી છે પણ નથી છૂટતી. એટલું માઇન્ડ એ લોકો સ્ટ્રોંગ નથી કરી શકતા. તો ધીમે ધીમે તમારી ફ્રીક્વન્સી ધારો કે દિવસની 6 કે 7 પડીકી ખાવાની છે તો ઓછી કરો એને 2 કરીને ઓછી કરો પછી છૂટી જાય છે. અમુક પેશન્ટ્સ એવા પણ છે કે 30-40 વર્ષથી ખાઈ રહ્યા છે તો સડનલી એટલું માઇન્ડ પાવર કરી દે છે, સ્ટ્રોંગ કરી દે છે કે એ છોડી શકે છે. ઓકે, ચિંગમ ખાવાથી શું ફાયદા કે નુકસાન? ચિંગમ એમાં કશું ફાયદો કે નુકસાન નથી બટ એ થોડુંક આપણું માઇન્ડ ડાયવર્ટ કરી શકે, મોઢાની થોડીક એક્ટિવિટી. એને પોઝિટિવ સાઈડ ગણવા જઈએ તો આપણા મસલ્સ થોડાક એક્ટિવ થાય જ્યારે આપણે એને ચ્યુઇંગ કરી રહ્યા છે. એના બેનિફિટ તો મને કોઈ નથી દેખાઈ રહ્યા. ઓકે, તો બેન થેન્ક યુ સો મચ. આપણે ખૂબ વિસ્તૃત માહિતી આપી. કદાચ દર્શકોને પણ એમના જે તમામ પ્રશ્નો હતા તેના સોલ્યુશન મળી ગયા છે. બ્રશ કરજો, કેવી રીતના કરવાનું છે તે બેને શીખવાડ્યું છે, તે કાળજી રાખજો તો તેમના દર્શને આપણે નહીં જવું પડે. બેન અમારી સાથે જોડાયા તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.